વિજય ને. તો હું મારી બેન એમ કહું ને કે મારે છે ને ગામમાં વિચાર છે, તમારે શું વિચાર છે? બરોબર. તો પછી એને એમ કીધું તો ગામમાં કોને એટલે સોહાણુમાં પૂનમ મામા છોકરો છે ને નાનો. કાકડી ની હો, કાકડી ની દિવાળી એ દિવાળી દિવાળી અત્યારે નો કહેવાનું દિવાળી, અત્યારે નો કહેવાય. પણ દીકા પણ એમાં શું છે ખબર છે? આ છોકરા જો આવે એમાંથી છોકરો હારો હોય ને હા પાડી દીધી હોય તો એ નસીબ ની વાત છે. પછી તો નસીબ ઉતરવી જાય. તો પછી નસીબ ઉતરવી જાય ને. એ નસીબ માં હોય તો થઈ જાય. તો પછી કોઈ બાપા હું કરું છું મરી જાવ, બાકી એવા છોકરા કરું તો નસીબ હોય તો થવું પડે. આપણું આને થોડું મારે લેક્શન તમારે હારે છે, મને આવડે હો કિસ્મત જોતા. હા તો મારા જોઈ દે ને. મારે મને આવડે હો જોતા. મારા જોઈ દે ને. પણ તમારા મારી હારે છે. વાંધો નહીં. હાલ છે ને જોડે જોડે હાલે. જોડે જોડે દીકા હાલો. આપડે છે ને આજકાલ આપડે કરીએ ને આપડે છે ને રાખી દેવું. એમ રાખી દેવું. હા તો એવું કરશું. ભલે પ્રેગ્નેન્ટ થઈ જાય. હા તો એવું કરશું, વાંધો નહીં. હા એવું કરીએ. હા લ્યો. તું કેમ બીજું કઈ? તું કે એમ કરવાનું બસ. તું કે નહીં એમ કરે. નહીં હું કહું એમ નહીં દીકા, મારથી કાંઈ નથી થાય એમ. હળવું હળવું બસ બસ નીચે સંભળાય હે. દીકુ પણ ટેપ ફૂલ ચાલુ છે એટલે કોઈ નથી સંભળાય એમ. દીકા મારો પેલો સોફો છે સિંગલ નો. ધ્યાન રાખજો મળી. મત દીકુ આઈ લવ યુ દીકા. આઈ લવ યુ. હું હોત તો એવી મજા કરત. હું હોત તો એવી મજા કરત યાર. હું હોત ને તો એવી મજા કરત. તમે હોત ને તો તમારા શર્ટ ના બટન ખોલ નાખતો. હું નાગો ભૂગો થઈ જતો. તમે તમારે તો એ જ વાત હોય, નાગો ભૂગો. તને હું નાગો ભૂગી કરી દેતો. તને બ્રા ભરી કરી દેતો. આઈ લવ યુ દીકા. આઈ લવ યુ. હું નાઇટ ડ્રેસ પહેર્યો કે કુર્તી પહેરી? હું પહેરું તે? હું બેઠી જોઉં બધે હોટલ જાય ને. તે નાઇટ ડ્રેસ પહેરો? હું પહેરું છે. સાદું હું એમ પહેરું. એક મિનિટ. પહેરું હું તે? એ પહેરું હું તે? મેં કુર્તી પહેરી. બસ એ જ પૂછું તને. ઓકે. કેમ ન સારી? સારી જ છે. હા એમ બસ અંતિ સહાણ સાહેબ. મને એમ હતું કે તે નાઇટ ડ્રેસ પહેરો. મને એમ હતું કે નાઇટ ડ્રેસ પહેરો છે. નહીં. હું દિવાળી જો મસ્ત થઈને આવે. એ તો થોડી ગુલાબ જેવી થવાની છે. તો દીકા ઓલું માનસિંહ નથી, માનસિંહ દાદુ? હા એ તમારો દોસ્તાર છે ને? હા. ઈ પેલા ઓલી કાજી હારે બોલતો કા? હજી બોલે છે. બોલે છે? મને ખબર છે એની બધી. બિચારો બહુ સારો છે. તો તને ગમતો લાગે? મારા હારે ભણતો હોય આમ બે. તને ગમતો લાગે ઈ કા? તને ગમે ઈ લાગે કા? તને ગમતો લાગે ઈ? નો એમ નથી ગમતો. તમે કેવા છો ભાઈ? એમ કહું છું બિચારો બહુ સારો છે એમ કહું છું. હા બીજું કઈ નહીં. તો વાંધો નહીં. એ મને નથી ગમતો. તો વાંધો નહીં દીકરો. દીકુ આઈ લવ યુ દીકા. આઈ મિસ યુ. વાત તો એ મને ગમે. હાલો હવે
ઉપરે નંબર આપે ને વાત કરી જાય ને. નંબર આપું તને એને વાત કરી જાતો. એનો એ મને કોઈ વાત કરતા નહીં ને કરશે ને હું આવીને આખરી મોઢો લઈ લે મોઢામાં. તો લઈ લે ને હાલે તો મજા આવી જાય. આલે આલે એમ કરું ને બસ માં ચડી જાવ ને ત્રિમૂર્તિ બસ માં ચડી જાવ ને ત્રિમૂર્તિ. ઉભી હું દોડે આવું આગળ. દોડા આવું. દોડા દોડીને આવીને ચડી જાવ. આવીને આગળ ચડી જ જામ તારી માથે. દીકુ આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ દીકા. આઈ લવ યુ દીકા. દીકા મારે વાત કરજો અડધી કલાક સુધી. મને નીંદર જ નહીં આવે. ઓલો કહે કે બેટરી કેમ ઉતરી ગઈ? બેટરી પેલો કહે તો શું? એ કઈ એન્ડ્રોઈડ ફોન છે? એક મિનિટ હો. હેલો. શું કહેતા હતા? એ એન્ડ્રોઈડ ફોન છે એ ફોન? હા, ટચિંગ મોબાઈલ છે. ટચિંગ મોબાઈલ છે ને? તો એમાં ઉપર કઈ રેકોર્ડિંગ થાય એવું બતાવે છે? એ મને કઈ ખબર નહીં હો. ઉપરથી નીચે લેતો તો પણ મને એમાં થોડુંક આવડે. કઈ બતાવે એમ પૂછું છું. ઉપરથી નીચે લે ને તો આમ સેકન્ડ ચાલુ હશે એવું બતાવતું હશે. એવું છે? કઈ છે એવું કઈ? નહીં એવું કઈ નથી. ઓકે. તો હું કેમ રેકોર્ડિંગ થઈ ગયું છે? રેકોર્ડિંગ થઈ ગયું હોય તો રહી જાય એમ. મરી ગયું રેકોર્ડિંગ થઈ ગયું હોય તો કાઈ નહીં મારો તોડી લે. તો વાંધો નહીં, આ ડિલીટ કરી લાગીએ પછી ને આપણે ફોન આપ ને પેલા ડિલીટ કરી લાગીએ નંબર. પણ ડિલીટ ક્યાંથી થાય? મને નથી આવડતું એમાં. ટચિંગ મોબાઈલમાં મને થોડુંક આવડે. ખાલી ડબ્બી રાખજે ને. એ નંબર છે ને એને ડબ્બી રાખજે. ડબ્બી રાખો નંબર ને? હા. એટલે ડિલીટ મરાઈ જાય એમ ને? ના, એ ડબ્બી રાખે ને. મારી વાત સાંભળ પેલા. હા બોલો. એ ડબ્બી રાખે ને પછી એક આપણો કેમ ડોલ આવે, ડોલ પાણી ભરવાની ડોલ આવે ને? આવે. પાણી ભરવાની ડોલ નો આવે? એના જેવું એક સિમ્બોલ આવશે. એની ઉપર પછી ક્લિક કરવાનું. ડબ્બી રાખી પછી ક્યાં એક સિમ્બોલ બતાવશે. પછી એ મને નથી આવતું. હું એને કહી દઈશ કે આમાંથી છે નંબર ડિલીટ માર દે. એમ કેમ ઈ કહી દે? એને ખબર છે ને કેને વાત કરી? એને ખબર પડી જાય તો કે એને વાત કરી હતી તો ઈ ભલે ખબર પડી જાય પણ હું એમ કહી દઈશ કે મારા ફ્રેન્ડ નો ફોન હતો. ઓકે સારું લે. હું એને ગમે બાના બતાવી દઈશ. ઓકે કાઈ વાંધો નહીં. તારીથી હેન્ડલ કરી લેજે ને. હા તમે વર્ક ખરા ને? કોને? સુમિનર ને? નહીં. શું આવી છે? બહુ સારા. હું નથી ઓળખતો ને. હાલ છે ઘરનું કર્યું ને? ઓલો ચોરી આવી જ ને ઓલો તમારે કઈ નઈ જાતે ઉકાબેન છોકરી જ ને? હા સુમી. બરોબર. એવું કહો હોય તમારે? નહીં. હું કાકા મારે કાકા ને છોકરી છે ને? હા એને મારે પ્લાસ્ટર કરી અમારે આવે હીરા કસો. બરોબર એવું છે એમને? હું હીરા શીખી જાઉં? હા શીખી જાઉં? શીખી જા. પણ મારા ભાઈ મને ના પાડે. એ મને થોડોક ક્યાંય જવા દે બાકરો. ये कहा से न भरे ऐसी ये बाती पूरा થઈ જાય. અમારી હાલ વાગરો જોવી તો ઓબરે ને આવ એને ગાળું દેતી હોય. હે મન મમ્મી નું કે ખબર છે સિંગલ સોફો લખાવો. સિંગલ લખાતો નહીં ડબલ લખાઈ દે. નોખો
મારો હાલો વાસરો કે વધારે બોલવા નકર સુરત ની લઈ જાઉં તો માર ન થાવ કાઈ જરૂર નથી. ઈ તો વાર ગઈ એને કઈ થોડીક દાય થાય ને બેન ભાઈ તેની માં કેલો પડ્યા કા કરી દીધો. ઓહો થોડીક એવું ભાઈ કા દીકો વધારે બોલતો નકર આપણે ભાઈને ફોન કરીને કહી દે. હા થોડીક જાય ને તે મારી મમ્મી છે ને મને કીધાના એ કે સાની મની રે એવું ન કરે દીકા સમજાય થોડું. હું કો સિંગલ સોપર લખાવો ને પાછું પૂરે ને તો ટાટિયા માર માથે નાખે. ઠીક વાંધો ને એવું કઈ નહીં ટેન્શન લેવાનું દીકા. એવું બહુ બધાય નહીં દીકા. પછી જો ને ડબલ સોફર ડબલ સિંગલ લખાયો. પણ તારે ગાંડી શોધી છે તું બાજવા જ મળે ઘડીક મતા તો. પણ દીકા એને મારે ભડે ને મને એને ભડે ને બાંધન થઈ જાય. પણ એક રાત કાઢવા તમે એક રાત કાઢતા તમને ઓલું થાય ભોસડી નો નહીં મને ન આવી એ આવશે ને ઘડી થાય તો પગું ઢાટિયા ને ઈ પૂતો હોય ને તો ગમે પૂતો મારો અવાજ કરી. હાથી વાંધો ને એમાં શું થઈ ગયું ભાઈ જ હતો ને. ભાઈ જ છે ને. હા તો એમાં શું થઈ ગયું નાખે તો એને કરતા નોખા નોખા હારા એ પાછલા ઓલામાં છે. હું આગલી સીટમાં છું. બરોબર. હા આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ દીકા. હું આવું.